મિત્રો, આ વિદેશી ફળને આપણે દેશી બનાવી દીધા છે. આજકાલ એ હમણાં ખૂબ જ મળે છે અને ખૂબ જ હેલ્ધી છે. ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે, એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે અને હૃદય માટે તો બેસ્ટ છે. તો આજે આપણે એનું મિલ્કશેક બનાવીશું. તો એના માટે મેં અહીં એક ડ્રેગન ફ્રૂટ લઈ લીધું છે, એના છોણા કાઢી લીધા છે અને એને આમ મોટા મોટા ટુકડામાં કટ કરી લઈશું. અને થોડું એકદમ ઝીણું ઝીણું કટ કરીશું ગાર્નિશિંગ માટે. અને જુઓ, કટ થઈ ગયું છે. હવે એક મિક્સર જાર લઈ લઈશું. એમાં આપણે જે મોટા મોટા ટુકડા કાપ્યા છે એ નાખીશું. સાથે 1 ચમચી ખાંડ નાખીશું. જો તમે હેલ્ધી ખાવા માંગતા હોય તો મધ નાખી શકો છો. 1 કપ દૂધ નાખીશું અને વધારે ટેસ્ટી બનાવવા માટે વેનીલા આઈસ્ક્રીમ નાખીશું. 1 સ્કૂપ નાખીશું અને એને આપણે ચર્ન કરી લઈશું. તમે કલર જુઓ, જોઈને જ પીવાનું મન થઈ જાય, એકદમ હેલ્ધી એવું. હવે જે ઝીણા ટુકડા આપણે કાપ્યા હતા એ ગ્લાસમાં નાખીશું અને જે આપણે મિલ્કશેક બનાવ્યું છે એ નાખીશું. ઉપરથી થોડી આઈસ્ક્રીમ નાખીશું અને પાછા આપણે ડ્રેગન ફ્રૂટના ચંક નાખીશું. અને તૈયાર છે એકદમ હેલ્ધી, ઇમ્યુનિટીથી ભરપૂર અને ટેસ્ટી આપણું ડ્રેગન ફ્રૂટનું મિલ્કશેક. ચોક્કસથી આ બનાવજો, બાળકોને આપજો. ખૂબ જ હેલ્ધી છે, હાર્ટ માટે, ઇમ્યુનિટી માટે અને હમણાં બજારમાં ખૂબ જ મળી રહ્યું છે. તો ટ્રાય કરજો. આવજો.